प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈચુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो तेवा बधा ज सुंदर साथ ने राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में बिराजमान श्री राजश्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। સૌ પ્રથમ તો આજે 14નો દિવસ, વિક્રમ સંવંત 1712 ભાદરવા સુદ 14ના દિવસે અનંત ચતુર્દશીના દિવસે हमारा धनी श्यामा स्वरूपा सद्गुरु धनी श्री देवचंद्र जी महाराज अंतर्ध्यान थया हता। आजे तेमनी पुण्यतिथि कहो के तेमनो स्मृति तिथि कहो सुंदर साथ जी। आजे अनंत 14 छे। આપણે બધા જ સુંદર સાથ શ્રી 5 મહામંગલપુરી ધામમાં વિરહ વાણી ગાયન કરવા જશું, રાત્રે પણ જશું। તો આજે આપણે એ જ પ્રકરણ લેશું। છે તો પ્રકાશ હિન્દી જ, પ્રકાશ હિન્દુસ્તાનીમાંથી જ,
પણ પ્રકરણ નંબર છે 5મું, સુંદરબાઈ કે અંતર ધ્યાન કી વિતક, કે શ્રી સુંદરબાઈ શ્યામાજી અવતાર, પૂરન આવે સદિયો આધાર, બ્રહ્મ સૃષ્ટિ મિને સિરદાર, શ્રીધામ ધનીજી કી અંગના નાર. એ અંગના નાર આ સંસારની અંદર, ધામધનીની અંગના એ આ સંસારની અંદર સૌ પ્રથમ અવતરિત થયા. 12,000 બ્રહ્મપ્રિયાઓમાં અમારી શ્યામા મહારાણી જે કંચન વર્ણના સિંહાસન ઉપર બેઠા છે, રાજજી મહારાજની ડાબી બાજુ, અને રાજજી મહારાજે એક ચરણ, પોતાનો ડાબો ચરણ શ્યામાજી મહારાણી તરફ રાખ્યો, જમણો ચરણ ડાબા પગની જાંઘ ઉપર રાખ્યો, શ્યામાજી તરફ રાખ્યો, અને શ્યામાજી જે તરફ બેઠા છે ડાબી સાઈડ તે તરફ, અને પછી કીધું કે તમે મારો આવેશ લઈ અને જાઓ અને બ્રહ્મપ્રિયાઓને જગાડી અને પરમધામ ફરી પરત લઈ આવો. કે સખી તમે લઈ ચાલો, આવેશમાં મૂકો એકલા. તમે જાઓ અને બ્રહ્મપ્રિયાઓ તમારી સાથે જ આવશે. એ શ્યામા મહારાણી વિક્રમ સંવંત 1638માં ઉમરકોટ મારવાડની દિવ્ય ધરતી ઉપર પ્રગટ થયા. મત્તુ મહેતા અને કુંવરબાઈને ત્યાં લગભગ નહીં, ચોક્કસ 34-74 વર્ષમાં 1 મહિનો ઓછો એટલા સમય સુધી આ ધરતી ઉપર એને દિવ્ય લીલાઓ કરી અને પરમધામનો અવિરત ખજાનો, રાજ્ય મહારાજના હૃદયના પ્રેમનો ખજાનો આ સંસારમાં પ્રગટ કર્યો. તપ કરી, કસની કરી અને રાજ્ય મહારાજના સિંહાસનને હલાવી દીધું, અને એ રાજ્ય મહારાજ આ સંસારમાં એમને સાક્ષાત દર્શન દેવા પ્રગટ થયા, જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ક્યારેય આવ્યા નહોતા. આવેશ સ્વરૂપે સાક્ષાત સ્વરૂપ પ્રગટ થયું, અને અમારા સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજીને દર્શન દીધા કે તું કોણ, આઈ इत क्यों कर, कहाँ है तेरा वतन, नार तू कौन खसम तणी, तू जागत है के नींद में करके देख विचार, विध सारी याकी कहो इन जीवी के प्रकार. એટલા સવાલ જે સ્વરૂપ પ્રગટ થયું હતું ને એને કર્યા, અને સદગુરુ મહારાજની ઓળખાણ કરાવી. સદગુરુ મહારાજ ક્યાં જાણતા હતા કે ના ધણી હું કાંઈ ઓળખતો નથી, હું કોણ છું. કે ધની મહેતા જાનત ખાવિંદ હમારા તુમ, હું એટલું જ જાણું છું કે તમે મારા ખાવિંદ છો. આ ક્યારની વાત છે? જ્યારે સદગુરુ મહારાજ 40 વર્ષના થયા ને ત્યારે 40 વર્ષ કસની કરી, 29 વર્ષ ખોજ કરી, અને ત્યારે આ વસ્તુ એને પ્રાપ્ત થઈ. અને 1678માં આ કામ થયું. સદગુરુ મહારાજને સાક્ષાત દર્શન થયા ત્રીજી વખત, અને 78 થી લઈ અને 1712 સુધી લગભગ 34 વર્ષ સુધી શ્રી 5 નવતનપુરી ધામમાં લીલા કરી સદગુરુ મહારાજ. એનો સમય થવા આવ્યો. 313 સુંદર સાથને જાગૃત કર્યા. રાત્રિની લીલા હતી પણ કોઈ સુંદર સાથ જાગી શક્યા નહીં. રાત્રિની લીલા કેમ કહેવામાં આવે? કે જ્યારે મોહમ્મદ સાહેબને બધા પૂછતા કે ખુદા ક્યારે આવશે, ત્યારે મોહમ્મદ સાહેબ કહેતા કાલે. પણ કાલ થાય ત્યારે ને એ ખુદા, એ ઇમામ, એ મહેંદી, પણ આ તો હમારા હાદી છે. રાત્રિની લીલામાં આવ્યા છે કે હાદી, મહેંદી અને ઇમામની લીલા, હાદીની લીલા રાત્રિની છે.
ખૂબ સદગુરુ મહારાજે પરમધામના સ્વરૂપથી રાજ્યના શોભા શિંગાર વસ્ત્રથી સુંદર સાથને અમીરસ પીવડાવ્યો, પણ લીલા રાત્રિની હોવાથી કોઈ સુંદર સાથ જાગવા જોઈએ, જાગી શક્યા નહીં. સદગુરુ મહારાજની ઓળખાણ કોઈએ કરવી જ નહીં. ઇન્દ્રાવતી પણ ન કરી શકી. એમને પણ ખૂબ ખેદ છે, અફસોસ છે કે સાનિધ્યમાં હતા ત્યારે હું ક્યારેય સદગુરુ તમને સંપૂર્ણ રીતે ઓળખી જ ન શકી. એ 1712 નો સમય આવ્યો સુંદર સાચી. એટલે કહે છે કે તબ એ સમયની અંદર ગાંગજીભાઈ, આપણે થોડીક ચોપાઈઓ આગળ લઈ, દયા ધની કી હે અતિ ઘની કૈવિધ સુખ લીએ સયન સેવા કરી ધનબાઈએ પહેચાન કે ધની શોભા સાથ में લઈ અતિ ઘની ધનબાઈ ગાંગજીભાઈએ સેવા કરી કે ધનબાઈ નો અવતાર પ્રથમ દિન ઇસ્લામ में ગાંગજી ધરે કદમ. એ ગાંગજીભાઈ ઓળખાણ કરીને સદગુરુ મહારાજને એની ઘરે પધરાવ્યા, સેવાનો લાભ એને લઈ લીધો કે મારા ધણિયા સંસારમાં મહારાજ માટે આવ્યા. સંપૂર્ણ ઓળખાણ કરી ગાંગજીભાઈ અને એને લાભ લીધો. 700 હેત કિયો અપાર ધનબાઈ કો અવતાર. માત્ર સદગુરુને જ નહીં, સુંદર સાથને પણ અપાર પ્રેમ કર્યો ધનબાઈએ. અને ધનબાઈ નો અવતાર. બેહવટ કછુક લહેર લાગી સંસાર, ના દઈ ગીરને ખડી રાખી આધાર. છે સંસારમાં રહીએ ત્યારે લહેર તો લાગે જ, પણ એ પણ સદગુરુ મહારાજે લાગવા દીધી નહીં, ઓટ થઈને રહ્યા. બેહવટપુર સહ્યો ન જાય, કર પકડ કે દઈ પહોંચાય તો ભી શુદ્ધ ન ભય આપન ક્યોય ન છૂટે મોજલ ગુણ. ઇન્દ્રાવતી કહે છે કે માહે દેત ભમરિયા ફેર. એની વાત છે આ કે માયા જ એવી છે. ભમરી ઉપર ભમરી આવે, પવન આવે પાણીમાં, તમે જુઓ ભમરી આવે નીચે લઈ જાય, ઉપર આવે, એવી આ માયા. ઇન્દ્રાવતી કહે છે ઓળખાણ પૂરી થવા ન દીધી તબ લરે હમસો, અપનાયત કરી તો ભી નીંદ હમ ના પરહરી. ત્યારે અમને સદગુરુ મહારાજ લરે અપને અપનાયત સો કરી, કેવા વચન કહી અને સમજાવતા, પણ અમને તો આ નીંદ ગઈ નહીં. કઈ વિધ કહ્યા આપ આજુ આન કે પ્રયાસ में हमको સુધના શાન. આંખમાં આંસુ લાવી અને કહેતા હતા, આંખમાં આંસુ લાવી અને સમજાવતા હતા સદગુરુ મહારાજ કે મારા ધામના સાથે આપણે આ સંસારની અંદર ભૂલા પડી ગયા છીએ. આપણે અહીંયા કાયમ રહેવા માટે નથી આવ્યા. અને પછી કહે છે કે ચતુર્દશી બુધવારી ભઈ સનંદ સભે બિહારીજી સો કહી. ચતુર્દશી નો સમય વિક્રમ સંવંત 1712 ભાદરવા સુદ ચતુર્દશી, આજનો દિવસ અને બુધવાર. અને ત્યારે થોડીક વાત બિહારીજીને કહી કે મધ્યરાત પીછે કિયો પરિયાન, બિહારીજી કો સુધ ભઈ કछु જાન. મધ્યરાત પીછે, રાતના 12 વાગ્યા પછી, એટલે લગભગ 1:30 વાગ્યાના સમયમાં સદગુરુ મહારાજે પ્રયાણ કરી લીધું. इन अवसर में भई अजान, मोहे फजित करी गिनान. ना तो मोहे बुलाए કે દઈ નીધ, પ્રયાસ में ના ગઈ મોહજલ બુદ્ધ. હવે વિતકમાં જઈએ. સદગુરુ મહારાજને જ્યારે પોતાના ખબર હતી અને કે મારે આ સમય મારી લીલા પૂરી કરવાની છે, ત્યારે બિહારીજી મહારાજને કીધું. મહારાજ તો હતા ધ્રોલ કલાજીને ત્યાં. વાલબાઈને પણ કીધું કે તમે મહારાજને બોલાવીને લઈ આવો. મેં બેઠ ન શકું ધામ મેં ઠાડી, ઇન્દ્રાવતી કરે રુદન. મારો સમય થઈ ગયો છે, હું એ ધામમાં નહીં જઈ શકતી, કારણ કે ધામ ક્યાં છે? ઇન્દ્રાવતીના હૃદયમાં. અને ત્યાં મૂલ મિલાવવામાં ઇન્દ્રાવતી ધામ દરવાજે ઊભી છે.
રડે છે, કારણ કે સદગુરુથી નારાજ થઈ અને ગઈ છે. ત્યારે કહે છે કે તમે એને બોલાવીને લઈ આવો. બિહારીજી પણ જાય છે અને વાલબાઈ પણ જાય છે, પણ ચોખ્ખી વસ્તુ, ચોખ્ખી વાત, સ્પષ્ટ વાત નથી કરતા કે તમને બોલાવે છે એમ. બીમાર છે, દવા જોઈએ છે, યાદ કરે છે, પણ બોલાવે છે એમ ક્યારેય કીધું નહીં. લાસ્ટમાં વાલબાઈ ગયા કે મહારાજ તમને શું થયું? સદગુરુ મહારાજ તમને બોલાવે છે. મહારાજ તુરંત જ કામ લીપટાવી અને એમની સાથે ચાલતા થયા. જ્યારે મહારાજ ઠાકુર આવે છે ને, ત્યારે જન્માષ્ટમીનો દિવસ હોય છે. 9 વર્ષની જુદાગી બાદ બંને સ્વરૂપનું મિલન થાય. સદગુરુનો હવે સમય થઈ ગયો. આ બાજુ પ્રણામ કરે છે તો ખૂબ ખુશ થાય છે. મહારાજની આત્મ તમને પ્રણામ કરે છે. બીમાર, પથારીમાં હતા, અસ્વસ્થ હતા, પણ મહારાજનું નામ સાંભળીને સદગુરુ મહારાજ બેઠા થયા. કે મહારાજ આવી ગયા અને પૂછે છે કે તું આવી ગયો, હવે તો તું માયાના કામમાં નહીં જા ને મને છોડીને. બંને સ્વરૂપનું એ મિલન કેવું હશે સુંદર સાથજી! ક્યારેક કલ્પના આપણે કરીએ કે અત્યંત હૃદયમાં વસેલું સદગુરુનું સ્વરૂપ, મહારાજના હૃદયમાં વસેલું મહારાજનું સ્વરૂપ સદગુરુના હૃદયમાં એક પાવ પલ છોડ્યો ન જાય. સનમંદર મૂલ કો મીતો પાવ પલ છોડ્યો ન જાય. કે એક પલ માટે જુદા નથી. એ તનથી 9 વર્ષ જુદા રહ્યા અને બંને સ્વરૂપનું મધુર મિલન થયું. એ દ્રશ્ય કેવું હશે! આપણે ક્યારેય વિતકને ભૂલવાની નથી. વિતકને લઈને ચાલવાનું છે. સુંદર સાજી મહારાજ આવે છે. 22 દિવસ સુધી બધી જ જવાબદારી, ટોટલી ધર્મની જાગણીની જવાબદારી મહારાજને સોંપે છે. આગળના સમયમાં શું થશે અને શું થવાનું છે એ વાત પણ મહારાજ ઠાકુરને કહે છે સદગુરુ મહારાજ. અને એ સમયે 22 દિવસ આવી રીતે એકાંત બેઠક થઈ. એકાંત બેઠક અને પછી એક બેઠક બધા સુંદર સાથની વચ્ચે થઈ. બધા જ સુંદર સાથને પણ કીધું કે હું જવાબદારી મહારાજને સોંપું છું. મારી આધ્યાત્મિક ગાદીની જવાબદારી હું મહારાજ ઠાકુરને સોંપું છું. આ ધર્મની ધૂસરી હું મહારાજ ઠાકુરના કાંધ પર મૂકું છું. બધા જને ખબર હતી. અને એ સમયે જ્યારે ચતુર્દશીનો સમય આવ્યો સાંજનો, ત્યારે સદગુરુ મહારાજને ખબર હતી અગાધ પ્રેમ ગુરુ શિષ્ય વચ્ચે, અને હું કદાચ તન છોડી દઉં, સદગુરુ મહારાજ કહે છે, સાથે મહારાજ પણ વિરહમાં છોડી દેશે તો આ કાર્ય કોણ કરશે? એટલે મહારાજ ઠાકુરને ત્યારે સમજાવી અને કહે છે કે મહારાજ તું ધ્રોલથી આવ્યો ત્યારથી તારી ઘરે ગયો નથી. તો આજે તારી ઘરે જાઉં, બિલકુલ સ્વસ્થ છું. તું તારા ઘરે બધાને મળીને આવ. મહારાજ ઠાકુર મેળી મંદિર ગયા અને રાત્રિમાં સદગુરુ મહારાજે પ્રયાણ કર્યું જવાનું. કારણ કે તો બનવાનો જ હતો, સમય તો થઈ જ ગયો હતો એનો. પણ મહારાજને એનાથી જુદા કર્યા. એટલે મહારાજ કહે છે ઇન અવસર મેં ભય અજાન મોહે ફજિત કરી જ્ઞાન. ના તો મોહે બુલાય કે દઈ નિધ પ્રયાસ મેં ના ગઈ મોહજલ બુદ્ધ. કે મને એટલી ખબર ના પડી કે મારા સદગુરુ આજે મારાથી અંતર્ધ્યાન, આ સંસારથી અંતર્ધ્યાન થશે, મારાથી અલગ થશે. મને ખબર ન પડી. જો મને ખબર હોત તો હું 1 સેકન્ડ માટે પણ એમને મૂકવાનો ન હતો. 9 વર્ષ પછી 22 દિવસ જ મળ્યા. એ 22 દિવસ તો સલાહ સૂચનમાં, જવાબદારી નિભાવવામાં ને લેવામાં જ ગયા.
વિચાર કરીએ, આપણે આ સંસારમાં રહીએ છીએ સુંદર સાથજી, આપણી સાથે આવું થાય તો આપણને કેટલું દુઃખ થાય. મહારાજ ઠાકુરને પારાવાર દુઃખ થયું, ભાંગીને ભૂક્કો થઈ ગયા. એ તો પોતાની ઘરે હતા, બિહારીજીને ખબર હતી. સવારમાં બોલાવ્યા પણ હશે, એ તો નથી લખ્યું વાણીમાં, હવે વિતકમાં, પણ આપણે તો એટલું વિચારી લઈએ ને કે જ્યારે ફરી પાછા મેળી મંદિરથી નવતનપુરી આવ્યા હશે ત્યારે એમની ઉપર શું વીતી હશે કે इन समय होती माया की लहर तो न आया आत्म को बहेर. એને નહીં, આપણને તો ઓળખી ગઈ હતી. આપણને અત્યારે આવું થાય તો આપણી ઉપર માયા કેટલી હાવી છે, આપણે ઓળખાણ કરી છે? સાચી ઓળખાણ આપણે આપણા સદગુરુની કરી છે? હજુ એક વ્યક્તિ તરીકે જ જોઈએ છીએ. હજુ કેવી રીતે જોઈએ છીએ મને ને તમને ખબર છે. એટલે કહે છે કે માયાની લહેર એટલે નીંદ, અજ્ઞાનતાની નીંદ મારી અંદર હતી. મુને હુતી નીંદ લડી તમે સુતી મૂકીને કરાતે રે, સુતી મૂકીને કરાતે રે. જાગીને જોતા પિયુજીન પાસે, જાગીને જોતા પિયુજીન પાસે. પછે તો થાશે પ્રભાતે રે, પછે તો થાશે પ્રભાતે રે. કે મને માયાની નીંદ હતી, સવારમાં હું જાગી તો મારા સદગુરુ ચાલ્યા ગયા. કલકલીને કહું છું તમને, આવજો આણે ક્ષણે રે, આવજો આણે ક્ષણે રે. ઇન્દ્રાવતીને શું ખબર, જે પાંચો શક્તિ સદગુરુ મહારાજની અંદર હતી, એ પાંચો શક્તિ આજે મહારાજ ઠાકુરની અંદર, એના હૃદય ધામની અંદર આવી અને બિરાજમાન થઈ ગઈ. કલકલીને કહું છું તમને, આવજો આણે ક્ષણે રે, આવજો આણે ક્ષણે રે. આવો જીવાલા મારે ઘેર, આવો જીવાલા રે, આવો જી તમે વાલા રે. કે મારા મનના મનોરથ પૂરજો, શ્રી ઇન્દ્રાવતી લાગી ચરણે, શ્રી ઇન્દ્રાવતી લાગી ચરણે. એકલડી પરદેશમાં મને મૂકીને કા ચાલ્યા રે, મૂકીને કા ચાલ્યા રે. આજે આ પરદેશ થઈ ગયો ઇન્દ્રાવતી માટે કે મારા સદગુરુ તો ઘરે ગયા, ધામ ગયા, પણ આ પરદેશમાં, વેરાન દેશમાં મને એકલી મૂકીને ચાલ્યા ગયા. ખૂબ રડે છે ઇન્દ્રાવતી અને કહે છે કે આટલી બધી માયા મારી ઉપર આવી થઈ ગઈ કે હું એ જ રાતે જતી રહી મારી ઘરે. પછી કહે છે કે तब हमसो इशारत करी कहिया धाम आडे इंद्रावती खड़ी, मैं पेठ न सकूं वह करे विलाप, तब मोहे बुलाए के कियो मिलाप. आ વાત આપણે આગળ થઈ ગઈ કે મને બોલાવી અને મિલાપ કર્યો કે હું ધામમાં જઈ શકવાનો નથી. ઇન્દ્રાવતી રડે છે, ધામ દરવાજે ઊભી ઊભી. હવે કોઈના હૃદયમાં બેસવું હોય અને રડતા હોય તો બેસી શકાય, એ ખુશ હોય ત્યારે બેસી શકાય, ને ખુશ કરવી પડે. એટલે ઇન્દ્રાવતીને સદગુરુએ બોલાવા મોકલ્યા અને ઇન્દ્રાવતી આવી મહારાજ ઠાકુર અને સાંત્વના આપી અને બધી જ વાત કરી. ઇન્દ્રાવતીએ પણ બધી વાત કરી અને
સદગુરુ મહારાજે પણ બધી વાત હકીકતની વાત કરી. બેઉના મનમાં જે આમ પડી ગઈ હતી ગાંઠ, એ ગાંઠ ખુલી ગઈ અને પેલા જેવો પ્રેમ હતો એનાથી વિશેષ અગાધ પ્રેમ થયો. કારણ કે 9 વર્ષની જુદાગી, એતા સુખ તેરે વિરહ में તો કોન સુખ હોસી વિહાર. કેટલો વિરહમાં અલગ હતા ત્યારે ઇન્દ્રાવતી વિરહ કરી અને એના આસનને સાફ કરી નાખ્યું હતું. હૃદયરૂપી આસનને ધોઈ નાખ્યું હતું ઇન્દ્રાવતી એના આંસુથી. પાક ને પવિત્ર બની આજે પાંચો શક્તિ સહિત સદગુરુ મહારાજ એમના હૃદય ધામની અંદર બિરાજમાન થઈ ગયા સુંદર સાથજી. અને કહે છે कि एक एक साथ को सुनाई इशारद तब हम ना पाई आप भी इत ब्रह कियो पर मैं हृदय में कछु ना રહ્યો. ઇન્દ્રાવતી કહે છે કે આ વાત તમે બધા જ સુંદર સાથને કીધી કે હું બધી જ જવાબદારી મહારાજ ઠાકુરને સોંપું છું. એ બધા જ સુંદર સાથની વચ્ચે તમે કીધું આપ ભી વ્રહ કિયો, આપ ભી इत ब्रह कियो. તમે પણ, એવું નથી ઇન્દ્રાવતી વ્રહ, એવું નથી સુંદર સાથજી. આપણે માની લેવાનું કે હું એક જ સદગુરુને યાદ કરું અને હું જ રડું. સદગુરુના મનમાં કાંઈ ન હોય, એના દિલમાં, અરે એના દિલમાં હોય ત્યારે તો આ નાના દિલમાં ખલબલી મચે. એ વાત છે કે ये तो प्रेम की बात है ओधो, बंदगी तेरे बस की नहीं है, यहाँ हृदय के होते हैं सौदे, आस की इतनी सस्ती नहीं है, ये तो प्रेम की बात है ओधो, બંદગી તેરે બસ કી નહીં હે. આ પ્રેમની વાત છે. માત્ર ઇન્દ્રાવતી જ રડતી હોય 9 વર્ષની જુદાગીમાં? ના, સદગુરુના હૃદયમાં પણ ખલબલી મચતી હોય, એ પણ રડતા હોય, તે પણ કોઈને દેખાડે નહીં, કેને કહે. એની અંદર પણ પલ પલ મળવાની તડપ હોય કે ક્યારે મહારાજ આવે ને પણ મહારાજની જ્યારે આ સીટ પવિત્ર થાય, મહારાજનું હૃદય પવિત્ર થાય, ત્યારે સદગુરુ મહારાજ બોલાવે ને. વિરહ કરી અને 9 વર્ષમાં આ હૃદયરૂપી આસનને પાક અને પવિત્ર કરી નાખ્યું, આંસુથી ધોઈ નાખ્યું. સદગુરુએ તુરંત કીધું હવે બોલાવો ઇન્દ્રાવતીને, હવે બોલાવો, મારો સમય થઈ ગયો છે. ઇન્દ્રાવતી રડે છે ત્યારે ઇન્દ્રા કહે છે કે તબ અદ્રષ્ટ ભયે હમ મેં સે આપ ભી इत व्रह कियो. તમે પણ ત્યારે સદગુરુ વ્રહ કર્યો, પર મેં હૃદય મેં કછું ના લ્યો, પણ મેં હૃદયમાં હું લઈ શકી નહીં. એ આપણી વાત છે, એ ઇન્દ્રાવતીની નથી સુંદર સાથજી, આપણી વાત છે. તબ અદ્રષ્ટ ભયે હમ મેં સે इत હમ સારે સાજે બેઠે તીત. ત્યારે બધા જની વચ્ચેથી અદ્રશ્ય થઈ ગયા, તબક અંધારું થઈ ગયું. પછી કહે છે જો કછું જીવ કો ઉપજો ભાવું તો ક્યો છોડે હમ પીવું કો પાવું. કે અમને ખબર હોત તો, મને ખબર હોત, ઇન્દ્રાવતી કહે છે, તો હું ત્યારે 13ના દિવસે રાત્રે હું કેમ મારી ઘરે જાત, શું કામ જાત? ભલે મને સદગુરુ મોકલે, પણ એને મને ખબર પડી ગઈ હોત કે તમારે આજે જવાનું છે, તો હું તમારા ચરણ છોડીને હું જવાની જ ન હતી. સો તો સબ મેં દેખ્યા દ્રષ્ટ પર બેઠા જીવ હોય કોઈ દુષ્ટ. બધું મારી આંખે જોયું અને આ દુષ્ટ જીવ અંદર એમ જ બેસી ગયો. ઇન્દ્રાવતી વિલાપ કરે છે ના તો કો ક્યો સહીએ ધની કો બીચો, જો જીવ કછું જાગ્રત હોય. જો ખબર હોય તો ધણીનો વિયોગ સહન કરી શકીએ નહીં. સુંદર સાથજી, જે લીલા રાજ્ય મહારાજે સોંપી હતી, આદિ, મહેંદી અને ઇમામ વિતકની અંદર આપણે જોઈએ છીએ કે 6 दिन कहे कुरान में वाके भये जब, ता दिन की हकीकत सारी छिप कही कब. વિતકની ચોપાઈ છે કે 6 दिन કહે કુરાનમાં. કુરાનની અંદર 6 દિવસની લીલા છે. એમાં પ્રથમ દિવસ છે
કાલમાયા બ્રહ્માંડની અંદર લીલા થઈ, અને એ લીલા છે વ્રજની લીલા, પ્રેમ લીલા. એનો સમય છે પ્રથમ દિવસનો સમય 11 વર્ષ અને 52 દિવસનો. બીજા દિવસની લીલા છે યોગમાયા બ્રह्मांडની લીલા, એક महारात्रि के मृत्युलोक और स्वर्ग की ब्रह्मा और नारायण रास रात के बीच में ये चारों दरमियान ये चारों रात्रि थी पण अधिक समय થાય એટલો સમય બીજા દિવસની લીલા છે યોગમાયા બ્રહ્માંડની. અને ત્રીજા દિવસની લીલા છે 63 વર્ષની બરારબની દિવ્ય ધરતી ઉપર મોહમ્મદ સાહેબની લીલા. અને ચોથા દિવસની લીલા છે વિક્રમ સંવત 1638 થી 1722 સુધી રાત્રિની લીલા, હાદીની લીલા. અત્યારે 1712 માં સદગુરુ ધામ પ્રયાણ કર્યું, પણ હજુ 10 વર્ષ સુધી રાત્રિની લીલા ચાલશે. 1722 સુધી, ત્યાં સુધી કોઈ સુંદર સાથને કાંઈ ગમ પડશે નહીં, જાગણી કેમ કરવી કે કેમ નહીં. 1712 માં તો ધામ ગયા, પછી તમે જુઓ તુરંત જ સુંદર સાથ મંદિરે જતા પણ બંધ થઈ ગયા. વાલભાઈ મહારાજને કહે છે કે મહારાજ, સદગુરુ મહારાજની પાક પવિત્ર ગાદી ખાલી રહી જશે, કોઈ સુંદર સાથ દર્શન કરવા પણ આવતું નથી, તો આપણે શું કરીએ? એ પ્રયાણ કરી અને બિહારીજી મહારાજને એ ચાકલા ઉપર બેસાડ્યા, ચાકલા મંદિરની ગાદી ઉપર બેસાડ્યા, એ જાહેરી ગાદી ઉપર બેસાડ્યા. જે સ્થાન રૂપાત્મક ગાદી છે એ ગાદી ઉપર બિહારીજી મહારાજને બેસાડ્યા. અને પછી 13 અને 14 માં 13 એક માયાની મોટી ઉલઝન આવી અને ત્યારે ફૂલબાઈનો ત્યાગ કર્યો. 14 અને 15 મહારાજ ઠાકુરને એમ થયું કે હું મારા સદગુરુ મહારાજનો વિશાળ ભંડારો કરું. બિહારીજી મહારાજ ગાદી ઉપર બિરાજમાન થઈ ચૂક્યા છે. સુંદર સાથ જે દેશ વિદેશના હતા એ બહાર છે ને બોલાવી અને હું ભંડારો કરું. ત્યારે પણ એક માયાની મોટી ઉલઝન આવી અને મહારાજ ઠાકુર હબસામાં ગયા. તે 14 અને 15 સવા 1 વર્ષ અને 1 મહિનો હબસામાં રહ્યા, કારણ કે ત્યારે એક અધિક મહિનો હતો. અને ત્યાંથી આવી અને તુરંત જ એ જુનાગઢની પાસે જોશીપુરા ગામ વસાવવા ગયા. ત્યાં વચ્ચે તેજકુરીનું મિલન થયું, પાણી ગ્રહણ કર્યું અને જુનાગઢમાં લગભગ 2 વર્ષ સુધી રહ્યા. 19ની એન્ડમાં રિટર્ન થઈ અને મહારાજ ઠાકુર ફરી પાછી દિવાનગીરી હાથમાં લઈ, કારણ કે કુતુબ ખાને જામનગરના રાજા ઉપર ચડાઈ કરી ટેક્સ ન ભરવાના કારણે ત્યારે એ સમજોતા કરવા અમદાવાદ ગયા. વિક્રમ સંવંત 1720 નો એન્ડ અને 21 વર્ષ પૂરું થયું ત્યાં સુધી એ અમદાવાદ એ કુતુબ ખાન પાસે ગીરવે રહ્યા. અને એને કીધું હતું કે 1 વર્ષમાં જામરાજા તમે આટલો ટેક્સ નહીં ભરો, અમુક જ બાકી હતો, ત્યાં સુધી આ દિવાનને હું મારી પાસે રાખીશ, અને જો આ સમયે તમે ટેક્સ લઈને ન આવ્યા તો હું આ દિવાનને ફાંસીની સજા આપીશ. વર્ષ પૂરું થઈ ગયું, જામરાજા ટેક્સ ભરતા ભૂલી ગયા, તે ત્યાં ન ગયા અને ત્યાં કુતુબ ખાને ઢંઢેરો પીટાવી દીધો કે કાલે જે દિવાન છે જામનગરના મારી પાસે મહારાજ ઠાકુર, એમને ફાંસીની સજા આપવામાં, કાલે આ ફાંસીની સજા આપવાની છે. અહીંયા જુનાગઢમાં કાનજીભાઈને ઇલ્હામ થયો, તેજકુરીના કપડા લઈ અને તે ગયા અમદાવાદ. અને રાતો રાત એ માયાની ચોથી ઉલઝન, રાતો રાત એ મહારાજ ઠાકુર ત્યાંથી રિહા થયા ગુપ્ત રીતે અને સીધા જ દીપ બંદર આવ્યા. અમદાવાદથી સીધા જ દીપ બંદર. ત્યારે આ રાત્રિનો સમય પૂરો થયો, વિક્રમ સંવત 1722 હાદીનો સમય, ત્યારે ચોથા દિવસની લીલાનો સમય ત્યાં સુધી છે. 1722 માં જ્યારે દીપ બંદર આવ્યા
ત્યારે 5મા દિવસની લીલા ચાલુ, મહેંદીની લીલા ચાલુ થઈ સુંદર સાજી. સદગુરુ ગયા 1712માં, પણ 1722 સુધી ચોથા દિવસની લીલા. 1722 થી 1738 રામનગર સુધી 5મા દિવસની લીલા, અને 38 થી અત્યાર સુધી 6ઠા દિવસની લીલા ચાલુ છે સુંદર સાજી. તો આ કે કુરાન મેં 6 દિવસની લીલા કીધી. આ 6 દિવસની લીલાનો સમય આપણે સમજ્યા. આજે સદગુરુ મહારાજની અંતર્ધ્યાન તિથિ છે. આપણે બધા જ સુંદર સાથ આજે, કારણ કે આપણે પરંપરા આજે વર્ષોથી નિભાવતા આવ્યા છીએ. વિરહ ગાયન આજે બધા જ સુંદર સાથ નાના મોટા મંદિરોમાં, પરમહંસ પીઠોમાં અને આપણી ત્રણેયપુરી ધામની અંદર બધી જ જગ્યાએ, બધા જ ધામની અંદર, મંદિરોની અંદર વિરહવાણી ગાયન થશે. તો આપણે પ્રકાશ છે, કિરંતન છે, ખટવૃત્તિ છે, એમાં આપણે બધા જ સુંદર સાથ આજે પૂરા દિવસ વિરહવાણી ગાયન કરશું. ધામમાં પણ જશું અને રાત્રે 1:30 વાગે જ્યારે 12, 12:30 પછી અંતર્ધ્યાન આરતી થાય, એ અંતર્ધ્યાન આરતી કરી અને ફરી પાછા પરત ફરશું. આવતીકાલે મળશું આપણે ચર્ચામાં. પ્રકાશવાણીની અંદર ગુણ ફેરવવાના પ્રકરણમાં આજે અહીંયા જ વિરામ ચર્ચાને. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. સમસ્ત સુંદર સાથ કી જય. સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજ કી જય. પ્રણામ સુંદર સાથજી, પ્રણામ.